सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, ટૂંકમાં દેવાનંદ સ્વામીનું જીવન બતાવવામાં આવ્યું છે, જે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા। શ્રી ભાલ પ્રદેશમાં બડોલ ગામમાં દેવ જ્ઞાતિ ગઢવી શ્રી જીજીભાઈ મારુચારણ સાખે રત્નું, ત્યાં દેવીદાન નામના પુત્ર હતા। તે જ સદગુરુ શ્રી દેવાનંદ સ્વામી થયા। એમના માતાનું નામ હતું બેનજીબા। દેવીદાનજીને બે બહેનો હતા, એકનું નામ મધુબા, બીજાનું નામ બાઈજીબા હતું। પહેલા બેન મૂડીમાં અને બીજાને ઝિંઝર ગામે પરણાવેલા હતા। દેવાનંદ સ્વામીના એક બેન મૂડીમાં જ લગ્ન કરેલા હતા। સ્વામીશ્રીનું મોસાળ મૂડીમાં હતું। મામાનું ગામ કહેવાય ને। વિક્રમ સંવંત 1859ના કાર્તિક સુધી પૂનમના રોજ સ્વામીનો જન્મ થયો હતો। ધ્રુવજીની પેઠે નાનપણથી જ કુદરતી રીતે પૂર્વના બલિષ્ઠ સંસ્કારથી પ્રભુ ભક્તિ પ્રગટ થઈ હતી। 6ઠું વર્ષ બેઠું ત્યારથી જ પોતાના ગામના સીમાડે ધીંગણાની સીમમાં અંકલેશ્વર મહાદેવજીનું પ્રાચીન દેરું છે, ત્યાં પોતાના પિતાશ્રીની સાથે શિવ પૂજન કરવા દરરોજ જતા હતા। વિચાર કરો કે 6 વર્ષનું છોકરું હોય એને શું ખબર પડતી હોય, પણ અમુક પૂર્વનો જીવ આત્મા બળ્યો હોય, જેને કારણે નાનપણથી એનામાં ભક્તિ તમને જોવા મળે। તો પોતાના પિતા શિવ ભગવાનના ઉપાસક હતા। તો ત્યાં ધીંગણાની સીમમાં અંકલેશ્વર મહાદેવજી છે, આજે પણ બહુ પ્રાચીન મંદિર છે। દરરોજ શિવ પૂજન કરવા જતા। કેટલાક માસ વીત્યા પછી પોતાના હૃદયમાં એકાએક વૈરાગ્ય ઉત્પન્ન થતા જગતથી ઉદાસ થઈને એક દિવસ વહેલી સવારે શ્રી અંકલેશ્વર મહાદેવજી ઉપર કમળ પૂજા ખાવા ગયા। કમળ પૂજા એટલે શું? મરવા તૈયાર થયા। એ કે આ દેહ કરીને જો ભગવાન ન મળે તો આ શરીરને રાખીને શું કરવું? કોઈ દી આપણને આવા વિચાર આવે? તો મરવા માટે તૈયાર થયા, કાં ભગવાન મળે કાં મરી જાવ।
પિતાશ્રી 12 ગામ ગયા હતા. પોતે પૂજા પાઠનો સામાન લઈ સ્નાન કરી મહાદેવજીની જડાધારી ઉપર શિર ઝુકાવી કમળ પૂજા કરવા તલવારથી માથું જુદું કરી મહાદેવને ચડાવવા તલવાર ખેંચી. તુરંત જ મહાદેવે મૂર્તિમાન પ્રગટ થઈ એમને ચાલી પ્રસન્ન થઈને કહ્યું, બેટા માંગ માંગ. દેવીદાનજી કહે કે મારો આત્યંતિક મોક્ષ થાય એમ માગું છું. લો. મહાદેવજી કહે કે સાંભળો, તમે તો પૂર્વના મહામુક્તરાજ છો. ભવિષ્યમાં તમને મહાન સદગુરુ મળશે. એના પાસેથી તમે વિદ્યા મેળવી અને મહાકવિ થશો. તમારા કાવ્યોથી હજારો જીવોનો મોક્ષ થશે. માટે ધીરજ રાખો. એમ કહી મહાદેવે બંને હસ્ત દેવીદાનજીના મસ્તક ઉપર મેલ્યા. એટલે દેવીદાનજી કહે, સદગુરુ મને હવે ક્યારે મળશે? મહાદેવજી કહે, આજથી 3જે દિવસે તમારા ગામમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનો અવતાર થયો છે. તે યોગી સ્વરૂપે આવશે. એના દર્શન કરશો એટલે તમારો મનોરથ પૂરો થશે. દેવીદાનજી કહે કે ભગવાનનો અવતાર છે હું કેમ કરીને ઓળખું? કારણ કે મનુષ્ય સ્વરૂપે ભગવાન હોય ત્યારે મનુષ્યના જેવા જ હોય. આપણા જેવા હાથ પગ નાક કાન ખાવું પીવું હરવું ફરવું દરેક ક્રિયા આપણા જેવી જ હોય. તો ઓળખાય કઈ રીતે? મહાદેવજી કહે, એની જીભ કોણીએ અડે એ તમે નજરે જુઓ તો એને તમે ભગવાન જાણીને એના શરણે થાજો. માટે ઘરે જાઓ. લોકે કોણીએ જીભ અડે તો ભગવાન માનજો. ત્યાર પછી દેવીદાનજી ઘરે આવ્યા. 3જે દિવસે મહાદેવજીના કહેવા પ્રમાણે શ્રીજી મહારાજ જેતલપુરથી એકલા ચાલી બડોલ ગામે યોગી વેશે પટેલ રૈયા ખટાણાને ઘરે આવ્યા. ત્યાં રૈયા ખટાણા હતા. કહે કે અમારે જમવાનું છે. એટલે પટેલના કહેવાથી પટલાણીએ થૂલું પીરસી અને કહ્યું, દૂધ લઈશો કે દહીં? શ્રીજી મહારાજ કે બેય લઈશું. પટલાણીએ થૂલીની મોટી તાસડી દૂધ અને દહીં પીરસતા તાસડી છલકાવી દીધી. સાથે કેરડાનું અથાણું પણ નાખ્યું. શ્રીજી મહારાજે સર્વે ભેળું કરી અડવાડ્યું. અડવાડ્યું એટલે મિક્સ કર્યું. તાસડી કાંઠા સુધી છલોછલ ભરાઈ ગઈ. જો ઊંચી કરે તો ઢોળાય એથી ચોળેલું થૂલી દૂધ દહીં ખોબે ખોબે પીવા માંડ્યા. તેથી રેલા કોણીય વિતરા તે જીભે ચાટતા જાય. તે સમયે દેવીદાન ગઢવી અને ગામના ઘણા માણસ પટેલને ઘરે મોટા મહાત્મા એવા છે તેથી દર્શને આવેલા. તે ઓસરીની જાડી આડા ઊભા રહેતા અંધારું થતાં જોનારાને પૂરા દર્શન થાય નહીં. એથી પ્રભુ પાગલની પેટે કહે કે અમારે તો ફળિયામાં ગાડા ઉપર બેસીને અજવાળે જમવું છે. એમ કહીને ફળિયામાં પટેલનું ગાડું હતું ને એના ઉપર જમવા બેઠા. સર્વને ભરમાવા અર્થે જીભેથી કોણીના રેલા ચાટે. તે જોઈને સર્વે લોકો કહે આ તો કોઈ ગાંડો બાવો હશે. અને રૈયા પટેલ ભગવાન માને છે પણ સારા માણસ જેવાય આચરણ નથી તો ભગવાન કેમ કહેવાય? એમ કહીને સૌ માણસો એવું ચરિત્ર ભાળીને ભાગી ગયા. ફક્ત દેવીદાન ગઢવી ઊભા રહ્યા. મહાદેવે કહેલું વચન યાદ લાવી જીભ કોણીએ અડે છે એના દર્શન થતાં આ નક્કી ભગવાનનો અવતાર છે.
તેવી મનમાં ખાતરી થઈ. આવું વિચિત્ર પ્રકારનું મનુષ્ય ચરિત્ર શ્રીજીએ ફક્ત દેવીદાન ગઢવી માટે જ કરેલું. તેથી 6 વર્ષની ઉંમરે તે શ્રીજી પાછળ ચાલી નીકળી અને ગઢડા આવ્યા. વિચાર કરો, 6 વર્ષની ઉંમરે શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા. સંવંત 1865 ભાગવતી દીક્ષા દઈ અભેદાનજી નામ પાડ્યું. બ્રહ્માનંદ સ્વામીનું શ્રીરંગ પહેલાં નામ પાડ્યું. પછી અખંડ બાલ બ્રહ્મચારી બ્રહ્માનંદ સ્વામી પાસે પિંગલ ભલી અને કવિ થયા. કાવ્યમાં અભેદાનજી નામ બરાબર બેસતું નહીં હોવાથી શ્રીજીએ કહ્યું કે તમારું મૂળ નામ દેવીદાનજી છે, તો હવે દેવાનંદજી નામ આપું. તે નામના નામાચરણવાળી કાવ્ય કીર્તનો કરજો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે દેવાનંદ સ્વામી સંવંત 1965 તે સંવંત 1888 સુધી સ્વામી ધામમાં ગયા. ત્યાં સુધી સ્વામીની અખંડ સેવામાં રહ્યા. 65 થી 88 સુધી સ્વામીશ્રીનો ખૂબ જ રાજીપો મેળવ્યો હતો. 6 વર્ષની નાની ઉંમરથી સ્વામીએ ઉછેરી મોટા કરી વિદ્યા આપી હતી. બાલ બ્રહ્મચારી દેવાનંદ સ્વામીએ પણ સ્વામીની સેવા કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. દેવાનંદ સ્વામી સ્વભાવે શાંત, ગંભીર અને વ્યવહાર કુશળ દીર્ઘદર્શી હતા. તે સાથે સંગીતનો અભ્યાસ કરી સિતાર સર્વદા બજાવી ગાવણું કરી શ્રીજીને ખૂબ જ પ્રસન્ન કરેલા હતા. બ્રહ્માનંદ સ્વામી સંવંત 1888 ધામમાં પધાર્યા પછી મૂળી મંદિરની મહંતાએ ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે દેવાનંદ સ્વામીને આપતા સ્વામીએ મહંતાએ 22 વર્ષ કરી. સંવંત 1910 શ્રાવણવદી દૈસમના દિવસે મૂળી મધ્ય ધામમાં ગયા હતા. સ્વામીની વાડીમાં, મંદિરની વાડીમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સમાધિ સ્થાનની બાજુમાં સ્વામી દેવાનંદજીનું સમાધિ સ્થાન છત્રી છે. મૂળી મંદિર ત્યાં બાજુમાં જ મંદિરની વાડી છે. ત્યાં ભોગાવા નદીને કાંઠે 4 સદગુરુની છત્રી કરવામાં આવી છે. બાજુમાં જ છે. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી અને હરિનારાયણ સ્વામી. સ્વામીના રચેલા 1001 કીર્તનનો સંગ્રહ હસ્તલિખિત ચોપડામાં મૂળીના ભંડારમાં છે. હસ્તલિખિત હાથેથી લખેલા અને સેંકડો કીર્તનો સત્સંગમાં જીવાગ્રે કરી સંતો હરિભક્તો બોલે છે. એમાંય પણ અંતકાળે આવી રે એ અંતકાળિયા કીર્તનો સત્સંગમાં પ્રખ્યાત છે. શ્રીજી મહારાજે અંતકાળિયા કીર્તનો સાંભળીને સ્વામીને વર આપેલો કે તમારા રચેલા અંતકાળિયા કીર્તનો અંતકાળ સમયે કોઈ હરિભગત ગાય સંભાળશે એનું હું કલ્યાણ કરીશ. કોઈ પીડાતો હોય, રીબાતો હોય, જીવ જાતો ન હોય, પણ એ વખતે જો આ કીર્તનો બોલવામાં આવે તો મારા ધામમાં તેડી જાય છે. સત્સંગમાં અષ્ટકવિઓની નામાવલી 8 અષ્ટ એટલે 8 કવિઓ હતા મહારાજ વખતે, જે મુખ્ય કહેવાય. બીજા તો નાના મોટા ઘણા હોય છે. પહેલાં બ્રહ્માનંદ સ્વામી, બીજા દેવાનંદ સ્વામી, ત્રીજા પૂર્ણાનંદ સ્વામી. એ 3 દેવી પુત્રો કહેતા દેવ જ્ઞાતિના હતા. ચોથા મુક્તાનંદ સ્વામી,
પાંચમા નિષ્કુળાનંદ સ્વામી, છઠ્ઠા ભૂમાનંદ સ્વામી, એ 3 હાલારી હતા. પ્રેમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અથવા તો દયાનંદ સ્વામી. બીજું પૂર્ણાનંદ સ્વામી હતા. તેઓ વિરમગામ પાસે હેબતપર નામના ગામમાં દેવજ્ઞાતિ ચારણમાં ટાપરિયા શાખામાં જન્મેલા હતા. હેબતપર, વિરમગામ છે ને ત્યાં હેબતપર. પૂર્વાશ્રમનું નામ ગજો ગઢવી હતું. શ્રીજી મહારાજના પ્રથમ દર્શને જેમ લોહ ચુંબક લોઢાને ખેંચે એવી રીતે શ્રીજી મહારાજની પાઘનું છોગું જોતાં જ તે છોગામાંથી પ્રકાશનો શેરડો ખૂબ આકાશ તરફ ઊંચો ભાળી આવું શીતળ શાંત તેજ જેની પાઘના છોગામાં છે તે જરૂર પુરુષોત્તમ નારાયણનો અવતાર છે. એવો નિશ્ચય કરી બ્રહ્માનંદ સ્વામી મારફત શ્રીજી પાસે દીક્ષા ગ્રહણ કરી. એમનું નામ શ્રીજી મહારાજે પૂર્ણાનંદ સ્વામી પાડ્યું. ગજા ગઢવી એ પણ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. એ પણ કવિ હતા. એમના પણ ઘણા બધા કીર્તનો છે. આખી પૂર્ણાનંદ સ્વામીની કીર્તનાવલી છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ તેઓને પિંગલ અને સંગીત શાસ્ત્ર ભણાવી કવિ અને ગવૈયા બનાવતા. શ્રીજીના ગવૈયા મંડળમાં તેઓ એક ઉત્તમ પ્રકારના ગવૈયા બનાવ્યા હતા. તેઓ બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં સાથે જ રહેતા. તેમનામાં જ્ઞાતિ અભિમાન, કુળ અભિમાન, વિદ્યા અભિમાન વધુ હોવાથી શ્રીજી મહારાજે એમને માનની મૂર્તિ કહેતા. શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી તેઓ મૂળી મંદિરમાં દેવાનંદ સ્વામી પાસે રહેતા હતા. ત્યાં એમને ગળામાં કંઈક કેન્સર જેવું દર્દ થતા અમદાવાદ આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે બોલાવી આયુર્વેદિક દવાઓ શરૂ કરાવતા વૈદ્યરાજની સલાહ મુજબ દરરોજ ગાયના ગરમ ઘીમાં દવા નાખી એના સવાર સાંજ કોગળા કરાવતા. દરરોજ 1 શેર ઘીના કોગળા કરતા. કોગળા કરીને ફેંકી દેવાના. શેર ઘી. એ રોગ નાબૂદ થતાં તેઓ પાછા મૂળી મંદિરમાં આવીને રહ્યા હતા. સદગુરુ દેવાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી કોઈ કહે છે કે મૂળી મંદિરની મહાનતા ન મળવાથી અથવા તો કોઈ બીજા કારણથી પોતાનું અપમાન થતું જણાતા દીક્ષા ત્યાગી અને ગજા ગઢવી થયા. પાછા ઘરે જતા રહ્યા ને પોતાના ગરાસના ગામમાં રહેવા ગયા. ત્યાં પિતરાય ભાઈઓએ ગરાસ, મકાન વગેરે મિલકતનો કબજો નહીં આપતા પોતે રાજકોટ આવીને રહ્યા. હવે આ બાજુ બધા ભાગ પાડી લીધા હતા કારણ કે એ તો સાધુ થઈ ગયા. એટલે તો ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટમાં ન્યાયની અદાલતમાં સ્થાવર મિલકતનો કબજો મેળવવા દાદ માગતા કેસ ચાલતો. ત્યાં કોર્ટમાં કેસ કર્યો કે મને હક મળવો જોઈએ મારો. એ 4 વર્ષના રહેણાંક દરમિયાન મહાત્મા ગાંધીજીના પિતા કબા એટલે કરમચંદ ગાંધીનો મેલાપ થયો રાજકોટમાં. તેઓ પરમ વૈષ્ણવ ભગત હતા. એમના જ મકાન નજીક પોતે એક નાનો રૂમ ભાડે રાખીને ત્યાં રહેતા. મધ્યાહને એક વખત જમતા મોડી રાત્રે મકાનની હાકડ બંધ કરી શ્રીજીના પદો સરોદામાં ગાતા. એ કબા ગાંધીએ સાંભળતા તે પણ કોઈ વખતે એમના પાસે સાંભળવા જતા. કરમચંદ ગાંધી એક રાત્રે કચ્છી કાફીઓ સ્વામીએ ગાય કાનસે નેડો લગ્યો મકે કાનસે નેડો. એ પદ સાંભળતા કરમચંદ ગાંધી બહુ જ રાજી થતા. બીજે દિવસે પોતે રાજમહેલમાં ગયા ત્યારે સગીર રાજા બાબાજી રાજ ઠાકોર
સાહેબના માતૃશ્રી બામા સાહેબ પણ પરમ વૈષ્ણવ હતા. એમની પાસે તેઓ કારભારી હોવાથી રૂબરૂ મળતા. ગજા ગઢવી બહુ જ ઉત્તમ કૃષ્ણપદો ગાય છે એમ તારીફ કરતા કરમચંદ ગાંધીએ ત્યાંના રાણીબાને વાત કરી કે આ રીતે બહુ સારા પદ ગાય છે, કીર્તનો બોલે છે એમ. તેમને દરબારમાં કીર્તનો સાંભળવા માટે તેડી લાવવા આજ્ઞા કરી. કારભારી સાહેબની વાત સાંભળી ગ્રહસ્થાશ્રમમાં ત્યાગીના ધર્મ પાડું છું, તેથી સ્ત્રીઓના સામે બેસી હું કીર્તનો નહીં સંભળાવી શકું એમ ગજા ગઢવીએ સાફ ના પાડી દીધી ને ખુલાસો કર્યો કે મને મારી જાગીર મકાન પાછા મળશે તો ગ્રહસ્થાશ્રમ કરીશ, નહીં તો ધોળે લુગડે ત્યાગીના ધર્મ પાડીને જિંદગી વિતાવીશ. સાંભળી કરમચંદને એના પ્રત્યે માન થયું. તેઓ મહામુસ્તદી હોવાથી રસ્તો કાઢ્યો કે દરબારગઢમાં બામા સાહેબ પરમ વૈષ્ણવ ભગત હોવાથી ત્યાં હવેલી બનાવી છે, ઠાકોરજી બિરાજે છે, એમના સામે બેસીને તમે કીર્તન ભક્તિ કરો અને આડો પડદો બાંધી એમાં બેસી આપના કીર્તન માસ સાહેબ સાંભળશે. આપની પાસે કોઈ સ્ત્રીઓ ત્યાં નહીં આવે, માત્ર અમીર ઉમરાઓ ભાયાતો આદિ અમે પુરુષ વર્ગ ત્યાં બેસશું. ઓલામાં પહેલી ચોખ્ખી નાદ પાડી, એના સામે બેન તો હું નહીં જ બોલું. તો પછી કરમચંદ ગાંધીએ વિચાર કર્યો કે જો રાણીબા રાજી થાય તો કેસ આના તરફેણમાં આવે છે. માણા હારો વૈષ્ણવ છે, ગમે એમ કરીને રાણીબા રાજી થાય ને એવું કરાવરાવ. તો કે હવેલી છે ત્યાં પડદામાં રાણીબા બેસશે, અમે બધા અહીંયા તમારી સાથે બેસું તો તમે બોલશો ને. ઠાકોરજી પાસે કીર્તન કરવામાં હરકત નથી એમ કબૂલ્યું, એમાં હા પાડી, એમાં કોઈ મને વાંધો નથી. બીજે દિવસે 4 વાગ્યે શિગ્રામ ગાડીમાં કરમચંદ ગાંધી તેડવા આવતા, પોતે ત્યાં ગયા અને હવેલીમાં ઠાકોરજીના દર્શન કરી પોતાના સરોદાના તાર ચડાવી અને કીર્તન બોલવાનું શરૂ કર્યું. સહજાનંદ સ્વામી રે ન પ્રગટ આ સમે રે તો પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. એ પ્રથમ પંક્તિનો આલાપ કરી સર્વદાના સ્વર સાથે 2-4 વખત એની કડી બોલી. આલાપી ગળામાં રાગ બેસારી સહજાનંદ સ્વામી રે ન પ્રગટ આ સમે એમ ગાતા પડદામાંથી બામા સાહેબ ઉતાવળે અવાજે બોલ્યા, સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોય તો શું કોઈ જીવનો ઉદ્ધાર ન થાત? એ સાંભળી ગજા ગઢવી માનની મૂર્તિ હોવાથી ગાવું બંધ કરી સરોદાનો તારો ઉતારે જવા ઊભા થયા. તે જોઈ બામા સાહેબ આદિ સૌને પસ્તાવો થયો અને વિનવવા લાગ્યા. તેથી ગજા ગઢવી કહે, જે મુખ ભગવાન સ્વામિનારાયણના સન્મુખ બેસી કીર્તનો ગાતું, એ મુખ આજે સ્ત્રીઓની સભાને કીર્તનો સંભળાવે એનો મને ખેદ થાય એમ કહીને પોતાના ગાલ ઉપર પોતાના હાથથી એક તમાચો લગાવી દીધો. આ દ્રશ્ય જોઈ સૌ અકળાણા. પછી ઘણી વિનંતી કરી. બામા સાહેબે ગાંધી મારફત મના કરી હતી, છતાં પોતે જે શબ્દો બોલ્યા એની માફી માગી અને કીર્તનો સંભળાવવા વિનંતી કરી. છતાં એક તો પોતે ચારણ મહાત્મા અને માનની મૂર્તિ હોવાથી એકના બે ન થયા. ભલે મારા તરફ એમાં કેસ ન આવે એવું બોલ્યા જ હું કામ કે સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોય તો જીવોના કલ્યાણ ન થાત, ન બોલું. અને તુરત સરોદો બગલમાં નાખીને ચાલતા જ થઈ ગયા. ગાંધીજીએ સગરામ જોડી લાવવા આજ્ઞા કરી. બામા સાહેબને મળી કવિનો સત્કાર કરવા જામશાહી 301 કોરી સોનેરી મંદિરને સોનેરી છેડાનો ખેસ વગેરેનો શિરપાર બહુ જ વિનવણી કરી માફી માગી, બક્ષિસ કર્યો. શિગ્રામ ગાડીમાં બેસી અને ઉતારે લાવ્યા.
ઉપરની વાતની જાણ લોધિકા સાહેબ અભયસિંહ ધ્યાનીને રાજકોટમાં પોતાના ઉતારે થતા બીજા દિવસે આ લેખક કવિ માવદાજીના પિતા ભીમજીભાઈ રત્નુને તેડવા મોકલતા ગજા ગઢવી એની સાથે લોધિકાના ઉતારે આવ્યા. અભયસિંહ પણ રાજકોટ આવેલા. તો એ વખતે એને ખબર પડી એટલે તરત જ માવદાન કવિના પિતા ભીમજીભાઈ પણ ત્યાં હતા. એટલે અભયસિંહે કીધું કે એ ગજા ગઢવીને અહીંયા તેડી લાવો તમે. દરબારશ્રીએ સન્માન કરી એમની ગ્રસ્ત હોવા છતાં દ્રઢ ત્યાગી ધર્મ પાડવા વિશેની પ્રશંસા કરી. પછી એકાંતમાં પોતે 3 જણા દરબારશ્રી, ભીમજીભાઈ રત્નુ અને ગજા ગઢવી બીજા રૂમમાં બેસી ખાનગીમાં ચર્ચા કરીને પૂછ્યું કે અભયસિંહજી કહે કે કવિરાજ, સ્વામિનારાયણ ભગવાન પાસે તમે ઘણા વર્ષ સાથે રહ્યા છો, તો એમનો કેવો અવતાર માનવો? ગજા ગઢવી કહે કે આપ મને સોગન નથી આપતા, છતાં હું સોગન ખાઈને કહું છું કે જો હું જૂઠું બોલું તો મને કલકત્તામાં અને મુંબઈમાં જે ગાયો કપાય છે એનું પાપ મારા ઉપર આવે. એવી પ્રતિજ્ઞા કરીને હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અવતાર હતા. અભયસિંહ કહે તે તમે એ મહિમા જાણતા છતાં કેમ ત્યાગી મટીને ધોળા વસ્ત્રો પહેર્યા? ગજા ગઢવી કહે મારા અંતરના અભિમાને હું મારું અપમાન સહન ન કરી શક્યો. શ્રીજી મહારાજ મને પ્રત્યક્ષ માનની મૂર્તિ કહેતા એથી ગ્રસ્ત થયો છું. મેં શ્રીજી મહારાજને ગઢપુરમાં સભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ એને અમાયિક એવા ભગવાનના દર્શન કેમ થાય? વચનામૃતમાં પ્રશ્ન. એ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજે તમે ભગવાનને પણ માયિક ઠરાવો છો એમ કહી કેમ સમજે તો અમાયિક થાય એનો ખુલાસો શ્રીમુખે બહુ સારી રીતે કહીને મને સમજાવેલ હતો. ગરડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત. ભગવાનનો સંબંધ થાય, ભગવાનનો આશ્રિત બને, જેને કારણે એને પણ દિવ્ય દેહ થાય છે. દરબાર શ્રી બહુ જ રાજી થયા અને જામશાહી કોરી 101 સફેદ બનાતનો શિરપાવ આપ્યો. સાથે કહેલ કે હું કોઠી બંગલે જઈશ ત્યારે તમારા કેસની ભલામણ સાહેબને કરીશ. તે વર્ષે શીગ્રામ ગાડી લઈને ઉતારે આવ્યા હતા. દરબાર અભયસિંહજી ભલામણ થયા પછી કેટલાક માસ પછી તેઓનો કેસ ચાલતા એમને એમની જાગીર મકાનો મળતા તે હેબતપુર રહેવા ગયા. કેસ એના તરફેણમાં આવી ગયો. કહેવાનું કે નિષ્ઠા કેટલી એમ ન મળે કશું વાંધો નહીં, પરંતુ સ્વામિનારાયણ ભગવાન કુરાજી થાય એવું તો નહીં જ કરવાનું એમ. ત્યાં જઈ હરિમંદિર ચણાવી, મૂર્તિ પધરાવી, ગ્રહસ્થાશ્રમ કરતા એમને નારાયણદાસ નામના એક પુત્ર થયા. એમના પુત્ર પ્રભુદાન થયા. એ 10 વર્ષ પહેલાં ધામમાં જતા હાલ તેઓનો પુત્રો વિદ્યમાન છે. તેમાં અક્ષરદાન નામના મોટા પુત્ર સારા સત્સંગી છે. ગજા ગઢવી અહર્નિશ મંદિરમાં જ રહેતા. ગામમાં નાનું એવું મંદિર પોતે બંધાયું. શ્રીજીનું ભજન કરતા. દેહ મેળવા વખતે એક રાત્રે બ્રહ્માનંદ સ્વામી આદિ ઘણા સંતોના દર્શન થયા. કહ્યું ચાલ ધામમાં અમે તેડવા આવ્યા છે. તે સાંભળી ગજા ગઢવી કહે સ્વામી તમે મારા ગુરુ છો, પણ મને દીક્ષા શ્રીજી મહારાજે આપી છે. હું તમારો કે બીજા કોઈનો તેડો ધામમાં નહીં આવું. મને તો મારો છોગાવાળો ભગવાન મોટું છોગું મેલી માણકી ઘોડી ઉપર બેસીને પોતે તેડવા આવશે તો
તો એની સાથે આવીશ. લો, મેં કઈ આજ્ઞા લોપી છે. સંતો અદ્રશ્ય થયા પછી 3 દિવસ ને 3 રાત્રિ પોતે શ્રીજીની પ્રાર્થના કરી, કીર્તન ગાયા. શ્રીજી મહારાજ માણકી ઘોડીએ બિરાજી, પાગ માથે મોટું છોગું ધારણ કરી, દાસની ટેક જાળવા બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુઓ સાથે તેડવા આવતા ગજા ગઢવી સૌને શ્રીજી મહારાજ પધાર્યા છે, એના સાથે હું ધામમાં જઉં છું એમ કહી હાથ જોડી સૌને જય સ્વામિનારાયણ કહી ધામમાં ગયા હતા. પૂર્ણાનંદ સ્વામી કૃત ચરચરી છંદ અહીંયા આપવામાં આવેલો છે. લો, આ રીતે વાલા ભક્તજનો બ્રહ્માનંદ સ્વામી એમના પ્રસંગો અદ્ભુતાનંદ સ્વામીએ વાતોમાં ઘણા બધા લખ્યા છે. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે કે સંતની ઊંઘ કેમ કરીએ તો ટળે. એ વચન સાંભળી બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ થયું, શ્રીજી મહારાજે આપણને રંગે રમાડી, પંગતમાં ખૂબ પીરસી જમાડી અને વાતો કરીને સુખ આપ્યું છે, પણ આપણને બથમાં લઈને મળ્યા નથી. એમ વિચારીને બોલ્યા કે હે મહારાજ, અહીં જેટલા સંતો હાજર છે અને જાગે છે એ સૌને તમે અટાણે મળો તો ઊંઘનારા સંતો સવારે જાણશે ત્યારે એમને મનમાં ઘણો પશ્ચાતાપ થશે, તો એ ફરીને ઊંઘશે નહીં. એ જ ઊંઘ ટાળવાનો ઉપાય છે. ત્યારે મુક્તાનંદ કહે કે આ મહારાજ બ્રહ્મુનિ સાચું કે મહારાજ કહ્યું ઠીક, આવો મળીએ એમ કહીને પોતે ઊભા થયા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જગત નિવાસાનંદ સ્વામી મળ્યા. ત્યાં પ્રેમાનંદ સ્વામી મહારાજને મળવા સારું આવ્યા, પણ શ્રીજી મહારાજ તો પાટની નીચે એક ઊંચો મોટો બાજોઠ હતો, એના ઉપર ઊભા હતા. તેથી પ્રેમાનંદ સ્વામી નીચે કહેતા ઠીંગણા હોવાથી મહારાજ શ્રીને મળવા જતા એમનું મુખ અને મહારાજનું નાભી કમળ બરાબર હામહામું થતા. પ્રેમાનંદ સ્વામી ઘણા જ સ્નેહથી મહારાજની નાભીમાં ચુંબન કર્યું, બચી ભરી લીધી. તે જોઈને મહારાજ ખડખડ હસીને કહે કે પ્રેમાનંદ સ્વામી, આ પ્રેમ સખીએ તો અમારી નાભીમાં બચી કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, શું તે કંઈ ગાંડા છે કે તે લાગ આવે ત્યારે મિલે? તે સાંભળી મહારાજ અને સૌ સંતો ઘણું હસ્યા. એક દિવસ ગરડામાં અક્ષરવર્ણીની પાછળની ઓસરીમાં સંતની પંક્તિમાં શ્રી હરિ પીરસવા પધાર્યા. સંતોને પકવાન પીરસે. દહીં પીરસવા માટે ઓરડામાં જઈ દહીંનું ગોરસડું લીધું. ત્યારે મોટા મહારાજને કે ખમો ખમો, હું તમને દહીં આપું છું. એમ કહી શ્રીજીએ હાથમાં લીધેલું દોણું પોતે મહારાજના હાથમાંથી મુકાવવા ગયા. તેઓને એમ કે શ્રીજી મહારાજના થાળમાં પીરસવા દહીંની તર માથેથી ઉતારી લઉં. શ્રીજી કહે કે તર નહીં કાઢવા દઈએ એમ કહી દોણું પકડી રાખ્યું. બંનેની ખેંચતાણમાં દોણું ફૂટી ગયું. ભાઈ શ્રીજી મહારાજે બીજું દોણું લીધું, એ પણ એમ જ ખેંચતાણમાં ફૂટી ગયું. બંનેના લુગડા તથા શરીર દહીં દહીં થઈ ગયા. મહારાજને પંક્તિમાં આવતા વાર લાગી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે જે ઓરડાના બારણા પાસે જ પ્રથમ બેઠા હતા એણે એ બધું નજરે જોયું અને બોલ્યા કે એની લડાઈમાં આપણું દહીં ખોટું થયું, માટે સૌ ચડું કરીને ઉતારે ચાલો. પછી સૌ ચડું કરીને ઉતારે ગયા. મોટી બાને મહારાજ ગંગાજળિયા કૂવા ઉપર નાહ્યા. ઉતારે જઈને બ્રહ્માનંદ સ્વામીએ દાણ લીલાના 24 પદો નવા બનાવ્યા. લો, 24 પદો. એમાં એવું વેણ નાખ્યું છે
એ લડાઈની વાત બ્રહ્માનંદ જાણે. પછી તે જ દાડે ત્રીજી પહોરે સભા થઈ. એમાંય દાણ લીલાના પદ બ્રહ્માનંદ સ્વામીએ ગાયા. ત્યારે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, એવું અમે ક્યારે કર્યું છે? સ્વામી કહે, અમે તો નજરે દીઠું એવું ગાયું છે. મહારાજે મોટી બાન કહેવરાયું કે અમને થાળ આપજો, આપણને ફજેત કરવા મટે, ફજેત કરતાં મટે. કે આ સાંભળી સ્વામી કહે, મા બાપની ફજેતીમાં થાળ મળતો દેખાય છે. એમ રમૂજ તે દિવસે સ્વામીએ સભામાં કરાવી. એક દિવસ મહારાજ સભામાં બિરાજમાન હતા, ઉદાસ થઈ ગયા, કોઈને બોલાવે પણ નહીં. તેથી સૌ સંતો અને કાઠી સર્વે ઉદાસ થઈને બેસી રહ્યા. બ્રહ્માનંદ સ્વામી સુરો ખાચર ઘણી ટીખણ રમૂજ કરે, પણ મહારાજ હશે નહીં. ભાઈ બ્રહ્માનંદ સ્વામી પોતાના ઉતારે જઈને વેરાગણનો વેશ લીધો, બાવીનો વેશ લીધો. ધોતિયા અને કાઘરાના જેવી કડચલી પાડીને પહેર્યું. અંદર ગાતડી માથે સાડીના ઓઢણા જેમ પગવું ઓઢ્યું ને થોડીક લાજ કાઢી. ઘરના લટકા કરતા જાય. મહારાજના સામું જોતા જોતા બાઈઓની સભા ભણી ગયા. કે તે વેરાગણ બાવીને આવતી જોઈને મોટી બા, જીવબા, રાજબા આદિ બાઈઓ ઊભા થઈને આ કોણ છે, કોણ છે, કોણ છે, અમને અભડાવે છે, એમ બકોર કરવા લાગ્યા. ત્યારે સ્વામી ત્યાંથી પાછા વળ્યા અને સાધુઓની સભા ભણી આવવા લાગ્યા. ત્યારે સર્વસંતો ઊભા થઈ ગયા અને કહે કે કોણ છે, કોણ છે, આ અહીંથી કાઢી મેલો, અમને ઉપવાસ પડાવશે. એવો બકોર સાંભળીને સ્વામી બાઈઓના ભણી જાય અને વળી પાછા સાધુ ભણી એમ આવજા કરવા લાગતા. ઘણોક શોર બકોર થયો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ઓળખી લઈ ઘણું હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઠકરાણા, એ ઠકરાણા, એકલા કેમ છો? ત્યારે સ્વામી કે ઠાકરડા રીસાઈને બેઠા છે તે એકલા છીએ. તેથી મહારાજને સંતો હરિભક્તો બાય ભાઈ સર્વે ખડખડ હરી ઉઠ્યા. એમ કરીને શ્રીજી મહારાજની ઉદાસી મટાડી. અદ્ભુતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે ત્યારે હું હાજર હતો કે બ્રહ્માનંદ સ્વામી આવું નાટક કરી અને મહારાજની ઉદાસી દૂર કરી હતી. એક વખત શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી વગેરે સદગુરુ અને મહારાજ કહે કે અમારો ઢોલિયો ગાડું મંગાવીને ઉપર મેલો, ગાડાની ઉપર. આપણે વગડામાં જઈને સૂઈએ તો ઊંઘ આવે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે કરીમ ભગત ગાડું લઈ આવો. ત્યારે કરીમ ભગત કે હા સ્વામી, હમણાં ગાડું જોડી આવું, એમ કહીને ઉઠ્યા. પછી નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ કહે કે સ્વામી તમે નવી ગાડી ઝટ કરી લાવો અને આ ઢોલિયો એના માથે મેલો. આપણે બે જણા સાલેમાળ પર્વતમાં રહીને તપ કરશું. સાલેમાળ પર્વત છે. નિષ્કુળાનંદ સ્વામી કે હા મહારાજ, હમણાં જ એક નાની રેકડી ગાડી બનાવી લાવું, એમ કહી થયો. પણ ત્યાંથી ઉઠ્યા. થોડી વાર પછી મહારાજ કે કેમ આજે ગાડું કોઈ ન લાવ્યા? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ નિષ્કુળાનંદ મુનિ હમણાં જ નાજુક નવી ગાડી બનાવી લાવશે, તમે માથે ચાદર ઓઢી જાઓ. એટલે મહારાજ માથે ચાદર ઓઢી ગયા. થોડી વાર થઈ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ લ્યો આ ગાડું આવ્યું, અમે ઢોલિયો ઉપાડીને ગાડા મેલીએ, તમે માથે ચાદર ઓઢીને સૂતા રહીજો. એમ કહીને એક બાજુ નિત્યાનંદ સ્વામી, બીજી બાજુ બ્રહ્માનંદ સ્વામી મહારાજનો ઢોલિયો અધર ઉપાડીને ગાડું ચાલે ને એમ થોડી વાર ઊંચા નીચો કરીને હેઠે મેલીને કે હે મહારાજ આ વગડામાં આવ્યા, અમે તમે પહોંચી જાઓ. એમ કહી નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ઢોલિયાની પડખે બેઠા હતા, હેઠા બેઠા. અને મહારાજ 2 કલાક પહોંચી પછી જાગીને જુએ તો અક્ષર ઓરડી દેખીને કહે હે સંતો તમે તો અમને છેતર્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે બાપા તમે પણ અમને ઘણી વખત કૃષ્ણ અવતારમાં છેતર્યા હતા. પછી મહારાજ કે
હવે તમે સૌ તમારા ઉતારા પર જાઓ. આવું બ્રહ્માનંદ સ્વામી, કારણ કે સખા રહ્યા ને, મહારાજ જમીન મૂકવા લઈને પંગતમાં પીરસવા પધાર્યા અને લ્યો લાડુ, લ્યો લાડુ એવો શબ્દ કરતા ને પંગતમાં ફરતા થકા સંતોને બહુ સ્નેહ કરીને જમાડીને બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને કે લ્યો દહીં. બ્રહ્માનંદ સ્વામી કે નહીં જોઈએ. ત્યારે મહારાજ સ્વામીના માથા ઉપર દહીંનો આખો ગાડવો રેડતા હતા અને ખોબો ભરીને દળેલી હાકર એના ઉપર નાખીને ગણપતિ બનાવતા હતા. એ લીલા બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં ગાય, દહીં દૂધના ગાડવારે માથે ઢોળતા છેલ, ઘેલા થઈને ગોવાળિયારે ખૂબ પીવે કરી ખેલ. દાદા ખાચર, સુરો ખાચર, સોમલો ખાચર, હરજી ઠક્કર, લાધા ઠક્કર એ પાર્ષદ તથા મોટી બા લાડુબા રાજબાઈ બાઈને મહારાજ કહે કે સત્સંગમાં કોઈક મોટેરા થાય અને સત્સંગમાંથી કોઈને રાખો કે કાઢો, એ માથે રાખે તો અમે રહીએ, નહીતર સત્સંગમાં અમે નહીં રહીએ. એવા શ્રીજીના વચન સાંભળીને સર્વે હરિભક્તો કહે કે મહારાજ સંતોને આવતા સુધી તમે અહીં રહો અને એ આવશે ને ત્યારે અમે એને કહીશું. ત્યારે મહારાજ કે ઠીક, સંતો આવતા સુધી અમે રહીશું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વડનગર, વિસનગર ભણી ફરવા ગયા હતા, એ બાજુ ફરવા ગયા હતા. તે આદરજથી બીજે દિવસે આવ્યા. દાદા ખાચરે અને સુરા ખાચરે બધી વાત કરી બ્રહ્માનંદ સ્વામીને. ત્યાં બીજે દિવસે સર્વ સંતો આવી જતા સૌ સંત હરિભગતની મોટી સભામાં શ્રીજી મહારાજ બિરાજ્યા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજને સભામાં ઉદાસીપણે બેઠેલા ભાળીને પોતે કહેવા લાગ્યા કે અમને હરિભક્તોએ વાત કરી કે મહારાજની ઈચ્છા છે કે સત્સંગમાં કોઈક મોટેરો થાય તો ગાદીએ બેસવું અને પૂજાવું કેને કડવું લાગશે. જે તમે કહેશો એ મોટેરો થાય છે ને તમે સત્સંગમાં એક ખૂણે પડ્યા રહીજો. તમને કોણ ઓળખે છે કે આ ભગવાન છે? અમે વાતો કરી કરીને તમને ઓળખાવીએ છીએ, ત્યારે સૌ ભગવાન જાણે છે. અમે તમને પ્રસિદ્ધ કર્યા, નહીં તો આ સંતો જેમ છે તેમ તમે પણ એક સંત છો એમ જાણશું. તમે મુક્તાનંદ સ્વામીને આવવા દિયો, પછીથી જેમ કહેશો એમ કરશું. ઠાલા ઉદાસી થઈને કેમ ખીજાણ બ્રહ્માનંદ સ્વામી, અમને શું કામ કનડો છો? એ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીના પરિહાસના વચનો સાંભળીને શ્રીજી મહારાજ રાજી થઈને કહે ત્યારે તો ઠીક, અમે સત્સંગમાં રહીશું. એમ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીની ઉદાસીનતા ટાળી તે આખો દિવસ કથા વાર્તામાં વીતી ગયો. બીજે દિવસે પ્રાતકાળે શ્રીજી ઉઠ્યા, સ્નાન આદિ નિત્યવિધિ કરી સંતોષઈ સભામાં બિરાજ્યા. તે સમયે મુક્તાનંદ સ્વામી પણ વડોદરેથી આવ્યા. તે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ શ્રીજીને ઉદાસીનપણાની વાત મુક્તાનંદ સ્વામીને કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી સભા મધ્ય ઊભા થઈને હાથ જોડીને બોલ્યા, મહારાજ તમે કહો એની આજ્ઞામાં અમે રહીશું, તમે સત્સંગમાં રહો. પછી શ્રીજી મહારાજની એક રથવેલ પડી હતી, એની ઉપર મુક્તાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામીને બેસાડી એ બેની પોતે આરતી ઉતારી. પછી બ્રહ્માનંદ સ્વામીએ અને નિત્યાનંદ સ્વામીએ એ આરતી શ્રીજીના હાથમાંથી લઈને ઉતારી. પણ બીજા 8 રહ્યા એમાંથી કોઈ ઉઠ્યા નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ 4ને સદગુરુ કર્યા અને કહે કે આ સત્સંગમાં કોઈને કાઢો અને રાખો એ તમારે ચારેયને માથે છે. આજથી તમે સત્સંગના ધણી છો. પછી સર્વ સંતોને કહે તમારે સર્વને આમની આજ્ઞામાં રહેવું. એવી રીતે 4 સદગુરુ કરી શ્રીજી મહારાજે પોતાની
ઉદાસીનતા ટાળી. વડતાલમાં મહારાજ ધના તળાવે નાવા પધાર્યા. ગોમતી તળાવ છે ને, એનું પહેલાં નામ ધના તળાવ હતું. ત્યાં જઈ રંગના ભરેલા વસ્ત્ર ઉતારી જોબન વડતાલાને આપ્યા. શ્વેત વસ્ત્ર પહેરી પોતે નાવા સારું તળાવમાં પ્રવેશ કર્યો. ત્યાં સુરા ખાચરને કહે કે તમે ક્ષત્રિય અને આ સાધુએ હરાવ્યા, રંગે રમતા હરાવ્યા હતા, તે હવે ઢાંકણીમાં પાણી લઈને બુડી મારો. ત્યારે સુરો ખાચર કે મહારાજ અમને એ બાબા કાણું હરાવે? હવે જુઓ આ બ્રહ્માનંદ સ્વામીને હું જોડે ડૂબકી તલાવમાં મારીએ, એમાં જે વહેલો નીકળે હાયરો કહેવાય. એમ કહીને સુરા ખાચરે તળાવમાં ડૂબકી મારી. પછી બ્રહ્માનંદ સ્વામી ડૂબકી મારી. સુરો ખાચર થોડી વાર પાણીમાં રહીને બહાર નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી નીકળવાના થયા એટલામાં સુરો ખાચર ફરીથી ડૂબકી મારી ગયા. બ્રહ્માનંદ સ્વામી જુએ તો સુરો ખાચર નહીં નીકળે અને પછીથી થોડી વારે નીકળ્યા. મહારાજને કહે કે મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી આવ્યા. તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કહે છે તમે ભગવાન થઈને કપટ કેમ કરો છો? મહારાજ કહે અમારે કપટ નથી, સુરા ખાચરને કપટ છે. એવી રીતે ઘણી રમૂજ કરતાં કરતાં બહુ વાર સ્નાન કર્યું. ગઢપુરમાં લક્ષ્મીબાગમાં કાળિયા નામનો એક આંબો હતો. આંબો લક્ષ્મીવાડી, તે ઉપર કેરીઓ ઘણી હતી. એટલા માટે મહારાજ એમ કહેતા કે 3 વસ્તુ ખૂબ ઉપયોગમાં આવી. એક ડભાણીયો આંબો હતો, એક ડભાણીયો બળદ હતો અને એક ડભાણના સુકાનંદ સ્વામી. એ 3 ખૂબ ઉપયોગમાં આવ્યા. તો આ ડભાણીયો આંબો હતો, એમાં કેરીઓ ઘણી થતી. તેથી કરીમ ભગતને ત્યાં હાચવવા મિલ્યા હતા. તે કરીમ ભગત એક દિવસે 4 કેરી મુક્તાનંદ સ્વામીને આપી. તે સ્વામીએ 4 કેરીઓને દાબામાં નાખી પકાવવા માટે પછી રસ રોટલી કરી મહારાજને જમાડતા હતા. તેવી રીતે બીજી 4 કેરીઓ બ્રહ્માનંદ સ્વામીને આપી, તથા નિત્યાનંદ સ્વામીને આપી અને ચૈતન્યાનંદ સ્વામીને આપી. એ સર્વે સંત શ્રીજી મહારાજને વારા ફરતી જમાડતા. પછી ભણનારા સંત નિરંતર લક્ષ્મીવાડીએ નાવા જાય ને કરીમ ભગતને કે કરીમ ભગત અમારે મહારાજને કેરીઓ જમાડવી છે તો અમને આપો. એમ સર્વે ભણનારાઓ વારા ફરતી કેરી લાવી મહારાજને જમાડે. પછી મહારાજ ભણનારા સાધુને કહે છે અમને કેરીઓ જમાડો છો તે આગળ પામવા સારું જમાડો છો ને, પણ તે હું તમને આને આ દે ખૂબ કેરીઓ ખવડાવીશ. એમ કહીને લાધા ઠક્કરને કહે વડતાલ આદિ ચડોતર ગામડાના હરિભગતને કાગળ લખો છે, અમારા ભણનારા સાધુને તમારે ત્યાં મોકલ્યા છે, તે એમને ત્યાં તમે ખૂબ કેરીઓ ખવડાવજો. એવો કાગળ મહારાજે લાધા ઠક્કર પાસે લખાયો. ને ભણનારાને કહે તમે સૌ વડતાલ જવા તૈયાર થાવ. ત્યારે ભણનારા સંતો ઉતારા ઉપર જઈને તૈયાર થવા માંડ્યા. એમને જોઈને બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું એલા તમે સૌ ક્યાં જાઓ છો? ત્યારે ભણનારાએ સર્વે હકીકત બ્રહ્માનંદ સ્વામીને કહી. એથી બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી એ 4 મોટા સદગુરુ અક્ષરવડી મહારાજની પાસે આવીને કે મહારાજ તમે ભણનારાઓને દંડ બહુ જ સારો આપ્યો. મહારાજ કહે કે કેમ? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એક રાજા હતા, તે દૂધ ભાત અને સાકર જમતા. તેને જમતા જમતા એક સાકરની કાંકરી દાઢમાં ખૂંચતા. તે રાજા કહે છે આવી સાકર કોને દળી હતી? ત્યારે કહે કે એક દાસીએ દળી હતી. એ સાંભળી રાજા કહે છે એ દાસીને સાકરના આખા મોટા ગાંગડા ચવરાવા. તેમજ તમોએ પણ કર્યું. ત્યારે મહારાજ કહે છે તમે એમ કેમ કહો છો?
બ્રહ્માનંદ સ્વામી કહે કે આ ભણનારા સંતોમાં કોઈ સારસ્વતની એક આવૃત્તિ ભણ્યા છે, કોઈ 2 ભણ્યા છે, એ ભૂલી જશે. કેમ કે કેરીઓ ખાવાની મનમાં ઈચ્છા હતી તે તમો એ કાગળ લખ્યો, તેથી ત્યાંના પ્રેમી હરિભક્તો ખૂબ કેરીઓ ખવડાવશે, ખાઈને તેઓ ખૂબ ઊંઘ લેશે, તેથી ભણેલું ભૂલી જશે. માટે હે હરિ, એને અહીં કેરીઓ મંગાવીને ખવડાવો. એવું બ્રહ્માનંદ સ્વામીના વચનો સાંભળી શ્રીજી મહારાજ કે લાધા ઠક્કર, એ કાગળ ફાડી નાખો અને ત્યાં જવાની ના પાડો, તેને અહીં જ કેરીઓ ખવડાવીશું. લોહિયામાં શાકો જ છો કર્યો. ત્યારે એક દિવસે શ્રીજી શાક પીરસીને જરા છેટે ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે, આ શાકના વખાણ કેમ કરતા નથી? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, જેને સાંભળવું છે તે તો છેટે વ્યા ગયા. મહારાજ કહે છે, તમારે જે કહેવું હોય ને કહો ને, હું સાંભળું જ છું. બ્રહ્માનંદ સ્વામી શાકના વખાણ કરવા માંડ્યા. આવું શાક તો રાધાજીને ન આવડે, લક્ષ્મીજીને ન આવડે, કોઈ દેવદેવીને ન આવડે, કોઈ મુક્તને ન આવડે. તે જુઓ ને સ્વામી, આ શાકના સ્વાદથી બ્રહ્માદિક દેવો અને સર્વે ધામના મુક્તો એ પણ આ શાકના વઘારના ખેંચ્યા થકા પોતાના સ્થાનનો ત્યાગ કરીને આપણી જોડે આપણા જેવો વેશ લઈને પંગતમાં આવી બેસીને જમે છે અને કહે છે કે આવું શાક તો કોઈ દિવસ અમે જમ્યા નહોતા, અમે જમશું પણ નહીં. એમ કહીને પોતાના શીશ ડોલાવે. એમ શાકના વખાણ કર્યા. એ સાંભળી મહારાજ ઘણા રાજી થયા. પંચાળામાં થોડો વખત પડ્યા. 3જો દિવસ રહ્યો ત્યારે શ્રીજી સંત હરિભગતની મોટી સભામાં બિરાઈ જાય. એ સમયે ધુવા બરાઈના હરિભગતે પૂજા કરી. ધુવા બરાઈ શ્રીજીને ધનુષ બાણ ધરાવ્યા. તે લીલાના બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કર્યા. લીધી લટકાડે નંદલાલ કે હાથ કમાનને, તેની ચટક રંગેલી ચાલ હરે મન પ્રાણને. એ કીર્તનો સાંભળી શ્રીજી અને સર્વે સભાજનો ખૂબ રાજી થયા. પછી સંધ્યા આરતી ધૂન કરી સંતોને શ્રીજી કહે રાસ મંડળ રચી સૌ કીર્તન ગાવ. પછી સંતોએ શ્રીજીનો ઢોલિયો વચ્ચે ઢાળી એને ફરતા રાસ મંડળમાં ફરી અને કીર્તનો ગાવા લઈ ગયા. આ રીતે અદ્ભુતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી 2 જણા એક વખત ઝાલાવાડ દેશના કારેલા ગામે ફરવા માટે ગયેલા. ત્યાં એમને એક વૈરાગી બાવો મળ્યો. તે બંને સંતોને પોતાની જગ્યામાં તેડી ગયો. પછી ડેલીનું બારણું બંધ કરી એક મોટો છરો લઈ છીપર ઉપર ઘસવા માંડ્યો અને બોલવા માંડ્યો કે જીવન મુક્તા તું મેરા નાક ઓર કાન દોનો કાટુંગા. એમ બોલતો જાય ને છરો ઘસતો જાય અને ગાયડું દેતો જાય. એ જોઈને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી બીજું બધું તો ઠીક, પણ આ બાવો આપણા હાથ પગ કાપે કે ભલે માથું કાપે સારું, પણ જો નાક કાન કાપશે તો આપણે બંને જ્યારે સભામાં આગળ બેસીને વાતું કરશું ત્યારે કોઈ કહે કે આ સ્વામી નાક કાન કોને કાપ્યા છે. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી કે સ્વામી શાસ્ત્રમાં પૂર્વના ભક્તોની વાતો છે, જે કોણે કરવત મુકાયું, કોણે સ્વપચને ઘરે વેચાણા, કોઈએ માનો ત્યાગ કર્યો, કોઈએ બાપનો ત્યાગ કર્યો અને ભગવાન ભેજા, તે વાર્તાઓ શાસ્ત્રોમાં લખાણી છે. તે ભેગી આપણી પણ આપણા ભગવાનને અર્થે નાક કાન કપાશે એ લખાય છે. એમ કહીને વળી કહેવા લાગ્યા, સ્વામી શ્રીજી મહારાજને સંભારો, બાવાના નાડી પ્રાણ કોના હાથમાં છે? શ્રીજી મહારાજ આપણી રક્ષા કરવા આવશે. કેટલામ બાવો નિશાણાના પાણા ઉપર છરાની ધાર ઘસી ઘસીને ખૂબ તીખી આકરી કાઢી. તેને પાણીથી ધોઈને તૈયારી કરવા લઈ ગયો. એ જોઈને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આ બાવો છરો સજી હમણાં ઉઠવાની તૈયારી કરે છે.
મહારાજ હવે ક્યારે રક્ષા કરશે? ત્યાં તો શ્રીજી મહારાજે ગામના મુખીની સ્ત્રીમાં પ્રવેશ કર્યો. તે એવી રીતે કે બાઈ પાણી ભરીને ત્યાંથી નીકળી. વૈરાગી બાવો ગાળું દેતો હતો, નાક કાન કાપવા છે એમ બોલતો જાય ને છરો ખસતો જાય. તે બાઈએ સાંભળીને ગામના ચોરે પહાયતા બેઠા હતા. ત્યાં આવીને કહ્યું, મુખી ગામમાં નથી ને ઓયલો વૈરાગી બાવો પોતાની જગ્યામાં 2 સાધુઓને પૂરીને છરો સજી એના નાક કાન કાપવાની તૈયારી કરે છે. ગાયડો દીએ હમણાં એ બંને સાધુઓને નાક કાન કાપશે, માટે તમે 3 પહાયતા ત્યાં જઈને સાધુઓને ત્યાંથી બાવાની જગ્યામાં કાઢી ગામના સીમાડા સુધી મેલી આવો ને વૈરાગીને ડારો કરો. એ પ્રમાણે મુખીની બાઈનો હુકમ થતાં ત્યાંથી પહાય તો એકદમ દોડીને વૈરાગીને ગાયડો કાઢતો એની જગ્યામાં આવ્યો. એટલે મુક્તાનંદ સ્વામી કે, જુઓ સ્વામી, જોયો સ્વામી, મહારાજ આવ્યા. પછી તે પહાય તે આવી વૈરાગી બાબા પાસે છરો આંચકી લઈ બંને સાધુઓ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બાવાની જગ્યામાંથી બહાર કાઢી ગામના સીમાડા સુધી વડાવી સીમાડે પહોંચાડી ગામમાં આવ્યો. આમ શ્રીજી મહારાજે મુખીની બાઈ દ્વારા બંને સદગુરુની રક્ષા કરી. વડતાલમાં 2 આચાર્ય કરી એની પૂજા કરાવીને શ્રીજી મહારાજે કહ્યું કે સંતો, સૌના દેશની, દેવની અને આચાર્યની પુષ્ટિ કરવી એવી રીતે વાત કરે તેવા સમામાં કાનમ દેશમાં હળધર કરીને ગામ છે. એના રહેવાસી હરભાઈ કરીને એક શેખ હતા. શેખ તે પોતાના નથુ નામના દીકરાને લઈને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં રહેલા અને તે દરરોજ ચોક વાળે, બીજી ઘણી સેવા કરે. તેથી એના દીકરા ઉપર મહારાજ રાજી થયેલા. તે સમયે તે નથુ મહારાજની સન્મુખ આવીને હાથ જોડીને ઊભો રહ્યો. તે જોઈને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે, બ્રહ્માનંદ સ્વામી, આ તો રાધિકાજીનો પુત્ર છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ અમે કોના દીકરા? મહારાજ કે, તમે તો બીજી ગોપીઓના. ત્યારે સ્વામી કહે છે, મહારાજ બાપ તો એક જ છે ને? મહારાજ કહે છે, હા બાપ એક જ છે. એટલે સ્વામી કહે કે વાંધો નહીં, તો માયુને તો અમે ઘણાએ સમજાવી લઈશું. એવી રીતની રમૂજ મહારાજ સભામાં કરતા હતા. મહારાજ તથા સંતો ધોલેરેથી ચાલ્યા. તે રોજ કે ગયા, રોજ કે, અને ત્યાં ઘઉંની ખડીઓમાં ઉતારો કર્યો. કાઠીઓ રોજકાના તળાવમાં ઘોડા પાવા ગયા. ત્યાં પાણી થોડું કાદવ વિશેષ. એમાં પહેલાં ઘોડું માત્રા ધાધલે નાખ્યું. તે કાદવમાં ખૂંચી ગયું. તે એનામાં બીજા કોઈ હવે નહીં નાખે અને મારી સૌ મસ્કરી કરે. એ ત્રો ત્રો એમ ઘોડાને પાણી પાતા બોલાય એમ શબ્દ કરવા લાગ્યા. પછી રાત્રિ પડી જતાં અંધારું હતું, એથી કોઈને કાંઈ સૂઝ્યું નહીં. બધાએ કાઠીઓ ઘોડાઓ એમાં નાખ્યા. તે ઘોડાઓ ખૂંચી જતાં કાદવવાળા થયા. બીજા કાઠી કે, એલા માત્રા, તે કેમ કીધું નહીં કે અહીં પાણી નથી, કાદવ છે? તો કે, બા ભણું, પાણી ઘણો છે, ઊંધે માથે ગળા હમો હે. પછી તે ઘોડાને થોડું પાઈને બહાર કાઢ્યા. તે કાદવવાળા ઘોડાઓ લઈને શ્રીજી પાસે આવ્યા. તે જોઈને મહારાજ કે, આ તમારા બધાના ઘોડા કાદવવાળા કેમ થયા? કાઠીઓ કે, મહારાજ આ માત્રા ધાધલ ત્રો ત્રો કરીને અમારા ઘોડા કાદવવાળા કર્યા. તે સાંભળી શ્રીજી મોઢે રૂમાલ દઈને હસવા લાગ્યા. એ સમયે બ્રહ્માનંદ સ્વામી એક દ્રષ્ટાંત દીધું કે, હે હરિ, આ તો એવું થયું કે એક ગામમાં ગણપતિજીનું દેવળ હતું. એમાં ગણપતિની બહુ મોટી મૂર્તિ પધરાવેલી. એમની ડૂટીમાં એક નાનો વીછી ભરાઈ રહેલ. તે સમયે ખાતર પાડીને 7 ચોર ત્યાં આવ્યા. ગામમાં ચોરી કરીને ત્યાં આવ્યા ગણપતિના મંદિરે.
તેમાંથી એક ચોરે એ ગણપતિજીની મોટી ડૂટી જોઈને એમાં આંગળી નાખી કે વીછીએ ચટકો માર્યો. તે સમયે ચોર એમ બોલ્યો, ઓહો હો 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 હો, આ ગણપતિજીની ડૂટી ટાઢી શીતળ હેમ જેવી છે. તે સાંભળી બીજે ચોરે એમાં હાથ નાખ્યો, એને પણ વીછીએ ચટકો ભર્યો. ત્યારે એને એમ કહ્યું, ત્યારે એને પણ એમ જ કહ્યું. એવી રીતે વારા ફરતી હાથેય ચોરને વીછીએ ચટકાવ્યા, પણ કોઈ ચોરે વીછી કરડે એમ ન કહ્યું. એ સાંભળીને સૌ કે હા મહારાજ, આ તો એ ચોરના જેવું થયું એમ કહી શ્રીજીને ખૂબ હસાવ્યા. બ્રહ્માનંદ સ્વામી હોય એટલે આવું થોડુંક તીખણ તો થાય જ. એક સમયે વડતાલમાં મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી મંદિરની રૂપ ચોકી ઉપર બિરાજમાન થયા. ઘણા સંતો પણ ફરતા પાસે બેઠા હતા. ત્યારે શ્રીજી મહારાજ એમ વાત કરવા લાગ્યા છે, જે 10 દિક્પાળ કહેવાય છે અને પંચભૂત એ સર્વને ભગવાન એક જ ફેરી આજ્ઞા કરી છે તેમ એ સૌ વર્તે છે. બધા દેવોને ભગવાને જેમ આજ્ઞા કરી એ પ્રમાણે જ વર્તે છે. બ્રહ્માને સર્જવાની, શિવને સંહાર કરવાની, વિષ્ણુને પોષણ કરવાની આજ્ઞા કરી છે. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે હે હરિ, પોષણ શક્તિમાં શું કઠણ? શ્રીજી કહે કે તે તમારાથી થાય એમ નથી હો. ત્યારે સ્વામી કે એ તો જેને તમે કહો એ કરે. મહારાજ કે સ્વામી, તમે આ 3 દિવસ સુધી સર્વે જગતનું પોષણ કરો. એમ કહીને કહે કે અંતર્યામી શક્તિ અને પોષણ શક્તિ તમને આપી. એમ શ્રીજીએ ત્યાં બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. તેથી બ્રહ્માનંદ સ્વામીએ 3 દિવસ સુધી જગતનું પોષણ કર્યું. એમાં એક જણ મહાપાપી હતો. તેથી એને 3 દિવસ સુધી સ્વામીએ અન્નજળ જ ન આપ્યું. એ વાત જાણીને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ચોથે દિવસે કહ્યું, સ્વામી સર્વ જગતને પોષણ કરી રહ્યા? સ્વામી કે હા મહારાજ, એક બહુ જ પાપી છે, એને મેં 3 દિવસથી અનાજ આપ્યું નથી. મહારાજ કે સ્વામી, આટલા દિવસથી વિષ્ણુ આ જગતનું પોષણ કરે, એમાં કોઈ પાપી હશે કે નહીં હોય? સ્વામી કે હું તો એવા પાપીને અનાજ ન આપું. આ લ્યો તમારી પોષણ શક્તિ, મારે નથી જોઈતી. એમ કહી શ્રીજીને પોષણ શક્તિ પાછી આવી. મહારાજ કે સ્વામી, એ કામ ઘણું કઠણ છે. ત્યારે સ્વામી કે હે હરિ, કઠણ ખરું. સ્વામી તો ધર્મનિષ્ઠ, તેથી પાપીના ઉપર પોતાના ધર્મના અંગને લઈને વેર રાખે, પણ કોઈ અસમર્થ નહોતા. આખા બ્રહ્માંડનું કાર્ય કરવું હોય ને તો કરી શકે એવા સમર્થ હતા. શ્રીજી મહારાજ એકવાર સભા ભરીને કહ્યું કે સર્વે સર્વના નિશ્ચયને કહો. પછી સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સંતદાસજી વગેરે સમાધિવાળાને કહ્યું, પણ કોઈ બોલ્યા જ નહીં. મહારાજે કહ્યું, કંઈ કેમ કોઈ બોલતા નથી? મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, એ કોઈ નહીં બોલે, તમે બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, તમે બોલો. પછી બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મારા પોતાના જ એક કીર્તનમાં મેં કહ્યું છે કે બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની રે. ત્યારે મહારાજે કહ્યું કે એ વાત સાચી, પણ તમારા અંતરમાં જે આનંદ હોય એ બોલો. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, જ્યારે હું નાનો બાળક હતો ત્યારે મેં વિચાર કર્યો કે જગતના છોકરા નાના હોય તે રમકડું લઈને રમે, પણ હું એવો નથી. અને દેહ ધર્યો ત્યારે છોકરું પણ કહેવાયો. પછી રમવાનો વિચાર કર્યો છે, સારા રમકડા લઈને રમવું. પછી અનંત કોટી બ્રહ્માંડના સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, લોકપાળ, ઇન્દ્ર, રાજા
વિરાટ ઈશ્વર, પ્રધાન પુરુષ, મહાપુરુષ જેવાને પણ એક જ હાથમાં આકર્ષણ કરી લીધા અને એ રમકડે હું રમ્યો. પછી જે બ્રહ્માના ઈશ્વર, જે સ્થાનકના જીવ અને દેવ એને બીજા સંકલ્પે કરીને ઉત્પન્ન કર્યા અને એ બ્રહ્માંડની ક્રિયા સર્વે ચાલતી રહી. પછી વિચાર કર્યો છે આ તો પોતાના અંગમાં રમત છે, માટે આમાં શું રમીએ, હવે તો કોઈ મોટા સુખનો વિચાર ગોતીએ. એમ કહીને આત્મા સામું જોયું, ત્યાં શીતળ, શાંત અને અપરિમિત ગુણે યુક્ત અને અતિ અપારનો પાર લેવા માંડ્યો તો પાર ન આવ્યો. પછી જાણ્યું કે આ સુખના નિયંતા કોણ છે. અતિ અપાર પુરુષોત્તમ રૂપ મોટી સભા દેખી, એમાં અતિ એ થયું. પછી એમ થયું છે આટલા બધામાં કોણ મોટા છે. ત્યાં તો મહારાજ તમને મોટા દેખ્યા. પછી એમ થયું આ મહારાજ છે એ તો મારા છે અને હું એ મહારાજનો છું. એ વાત કઈ દિવસથી સિદ્ધ થઈ છે, એનો પાર લેવા માંડ્યો પણ પાર આવ્યો જ નહીં. અનાદિનો છે. આટલી વાત કરીને બ્રહ્માનંદ સ્વામી બેસી ગયા. મહારાજે કહ્યું કેમ વાત કરતા બંધ રહી ગયા. સ્વામીએ કહ્યું આ કયો એવો નિશ્ચય તો હું જ્યારે નાનો બાળક હતો ને ત્યારે હતો. હવે તો મોટો થયો, સાધુ થયો, સમાગમ કર્યો અને તમારી સેવા કરી, માટે હાલનો નિશ્ચય એથી બહુ જ મોટો છે, તે હવે કહેવાય એમ નથી. શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃત નામનો એક ગ્રંથ છે અને પ્રસાદાનંદ સ્વામીએ કરેલો છે. તો એ પ્રસાદાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં અમુક પ્રસંગો બ્રહ્માનંદ સ્વામીને લખ્યા છે કે એક સમયે બ્રહ્માનંદ સ્વામીના શરીરે કસર થઈ, બહુ જ મંદવાડ વધી ગયું, દેહ રહે નહીં એવા ચિહ્નો જણાયા. શ્રીજી મહારાજને એ વાતની ખબર થતાં મહારાજ તુરત સ્વામી પાસે પધાર્યા. મહારાજ પોતે પોતાના હાથે ચંદન ઉતાર્યું. ત્યાં તો બીજા ઘણાક મનુષ્યો ત્યાં આવ્યા. મહારાજે પોતે પોતાના હાથથી ઉતારેલા ચંદનથી સ્વામી નખ શિખા પર્યંત અર્ચા કરી, પૂજા કરી. પોતે જે ગુઢો રેટો આપ્યો હતો તે સ્વામીને માથે ઓઢાડ્યો. પણ સ્વામીને બેશુદ્ધિ હોવાથી વાતની કંઈ ખબર જ ન પડી. શ્રીજી મહારાજ કે સ્વામીની તો આવરદા પૂરી થઈ છે, તો તમે સર્વે હરિભક્તો થોડી થોડી આવરદા આપો તો એ રહે. ત્યારે સર્વે હરિભક્તો બોલ્યા મહારાજ અમારી આવરદા લે. અને બાઈઓ પણ દૂર બેઠેલ હતા તેઓ બોલ્યા જે અમારી પણ આવરદા લ્યો. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને શરીરે નખ શિખા પર્યંત હાથ ફેરવ્યો અને બોલ્યા હવે તો આ રહ્યા છે. એમ મહારાજ દરબારમાં પધાર્યા. ત્રીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કરીને ખરડો લખીને દરબારમાં મોકલાયો. ત્યારે મહારાજે કીર્તનો ગૌરાવ્યા. એમાં સ્વામી કહે મને રોકો માં મહારાજ, માણીગર માવજી, મારે ઘેર છે જાજુ કાજ, નટવર નાવજી. એ સાંભળીને મહારાજ ભેટ્યા જ. હવે તો સૂજે એવા મેણા દ્યો, પણ રહ્યા તે રહ્યા જ. એમ ભગવાન છે તે તો કરતા કરતા અને અન્યથા કરતા. તે જળ હોય એને ચૈતન્ય કરે અને ચૈતન્ય હોય એને જળ કરે. એવી ભગવાનની અલૌકિક કળા છે, એને કોઈ જાણી શકે નહીં. બ્રહ્માનંદ સ્વામીનો મંદવાડ મહારાજે મટાડ્યો, આયુષ્ય વધારી આપી. હરિલીલામૃતની અંદર પણ વિહારી લાલજી મહારાજે લખેલું છે. શ્રીજી મહારાજ પાસે સ્વામીશ્રીનો મંદવાડ મટાડવા અરજ કરી. ત્યારે મહારાજ કે આ દેહ પ્રારબ્ધને વશ છે, એમની આવરદા થઈ રહી. કોટી ઉપાય કોઈથી જીવતા ન રખાય. તે સાંભળી સૌ સંતો હરિભક્તો કે મહારાજ કાળ કર્મ તમારે વશ છે, તમે જેમ કરો એમ થાય, બીજાથી તે ન થાય, માટે સ્વામીને ઉગારો. એમ કહી સૌ સભાની આંખમાં પાણી આવ્યા. તે જોઈ મહારાજને દયા આવી. આ સભામાં જે બાઈ ભાઈ હાજર છે પોતપોતાની આયુષ્યમાંથી 7 દિવસની આયુષ્ય બ્રહ્માનંદ સ્વામીને આપે તો બ્રહ્મુનિ જીવતા રહે. એ વખતે
600 જેટલા સભામાં બેઠેલા તમામ સ્ત્રી પુરુષે 7 દિવસની આયુષ્ય આપી. એથી શ્રીજી મહારાજ કે બ્રહ્મમુનિ હવે 12 વર્ષ આ પૃથ્વી ઉપર જીવતા રહેશે. એ સાંભળી સૌ રાજી થયા. સ્વામીને પણ આરામ થઈ ગયો. તે ભાઈ બ્રહ્માનંદ સ્વામી પાસે સ્વામીના ઉપદેશથી સાધુ થયેલ એક વિચિત્ર સ્વભાવનો શિષ્ય હતો. તેને મંડળમાં કોઈ સાધુથી મેળ ન રહેવાથી સ્વામીના મંડળનો ત્યાગ કરીને મુક્તાનંદ સ્વામીના મંડળમાં જઈને રહ્યો. મુક્તાનંદ સ્વામીને એમ જે આ સત્સંગમાંથી અવગુણ લઈને પડી જશે, માટે જેમ તેમ કરીને સમજાવીને રાખો. તેથી એને રાખેલો. એ વાતની જાણ બ્રહ્માનંદ સ્વામીને થતાં એને બોલાવીને ઘણી રીતે સમજાયો, પણ સ્વામી પાસે ન રહેતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં જ રહ્યો. તેથી સ્વામીને શંકા આવી કે મુક્તાનંદ સ્વામીએ ફોર્સ લાવીને મારા ચેલાને પોતાની પાસે રાખ્યો છે. એવી રીસ ચડવાથી પોતે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા 7 દિવસ સુધી ન ગયા. નકર ડેલી દર્શન કરવા માટે જાય. મુક્તાનંદના દર્શન કાજ 7 દિન ન ગયા મુનિરાજ. શ્રીજી આગળ જઈને તે સહી વાત સર્વ રતનજીએ કહી. રતનજીએ મહારાજને વાત કરી. મહારાજ 7 દિવસ થયા પણ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દર્શન નથી આવતા. પછી તે દિવસે સાંજની સભામાં નિત્યાનંદ સ્વામી પંચમ સ્કંદની કથા વાંચતા હતા. એમાં ભરતજીનું આખ્યાન આવ્યું. કથા પૂરી થઈ ત્યારે શ્રીજી મહારાજ ઉપદેશની વાતો કરતાં કહ્યું કે જેમ જળ ભરતજી વર્તા એમ સાધુએ વર્તી રાગ દ્વેષનો ત્યાગ કરવો જોઈએ. મારું તારું ન રાખતા અપમાન થાય તોય પણ રીસ ન રાખવી જોઈએ. એ સાધુ કહેવાય. એમ કહી બ્રહ્માનંદ સ્વામીને કહે, બ્રહ્માનંદ સુણો ભલા સંત, તમે સો ભલા વૈરાગ્યવંત. તમે કાવ્ય કળા વિશે કાવ્યા, ઘણા ભૂપોના શિર પાવ લાવ્યા. કંઈક રાજાએ રાખવા માંડ્યા, પણ છેક તમે તેને છાંડ્યા. પછી આવ્યા પાંચાલ દેશ, અમારો સાંભળ્યો ઉપદેશ. ઉપજ્યો ઉરમાં વૈરાગ્ય, ત્યારે કીધો કુટુંબનો ત્યાગ. તમે ત્યાગી થયા બળ ભાગી, તમે તુલ્ય છે કોણ વૈરાગી. દીઠું અચરજ આજ વિશેષ, કર્યો માયાએ તમમાં પ્રવેશ. મુક્તાનંદ સાથે મુનિ રાયા, એક ચેલાને માટે રીસાયા. આજે 7 દિવસ ગયા વહી, તમે દર્શન પણ કર્યા નહીં. ઓરડામાં હતા મોટી બાઈ, બોલ્યા ત્યાંથી અહો મુનિરાય. સાધુમાં પણ ચેલાને માટે થાય છે આવી ફૂટફાટ. પછી બ્રહ્મ મુનિ બોલ્યા વાણી, કહું સાંભળો સારંગ પાણી. નથી મારો એમાં કાંઈ વાંક, હું તો શું સત્સંગમાં રાંક. પણ માંદો થયો હતો જ્યારે, સવે આવરદા આપી ત્યારે. કોઈ બાઈ હશે વઢકારી, ખરી હોય જે હોય બલા ખારી. એની આયુષ્યના દિન 7, આમે ભોગવ્યા નર ભ્રાત. એમ ઉચ્ચારીને ઊભા થઈ મુનિ મુક્તની આગળ જઈ, કર્યા પ્રેમથી દંડ પ્રણામ. વળી વિનંતી કરીએ ઠામ. મહારાજ આમાં કંઈ મારો વાંક નથી, પણ કોઈ વઢકણી હશે ને બાઈ, એનું 7 દિવસની આયુષ્ય આવી ગયું એટલે આવું થયું છે. એ મુક્તાનંદ હું કરબાર નથી આ કરી સાધુ થઈ ગયું. કંઈ ઘરેથી પુત્ર કે શિષ્ય લાવ્યો નહોતો, પણ આ શિષ્યમાં ભરતજીના મૃગલાની જેમ આસક્તિ થતાં મારી બુદ્ધિમાં ફેર પડતા આમ થયું, માટે ક્ષમા કરજો. એમ કહી દંડવત કરતા મુક્તાનંદ સ્વામીએ સ્વામીનો હાથ ઝાલી બાથમાં લઈ મળીને બોલ્યા, બ્રહ્મણી તમે કંઈ ઈર્ષા નથી કરી, તેમ મને એનું કંઈ દુઃખ નથી લાગ્યું. મારું જે મનનું એ તમારા ઉપર છે એવું જ છે, માટે તમે ચિંતા ન કરો. એમ કહી અરસપરસ મળી શ્રીજી મહારાજને દંડવત કર્યા. આથી શ્રીજી મહારાજ બહુ રાજી થયા. સહજાન સ્વામી મહારાજની જય.